હેલો મિત્રો, દેશ અને ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણો વિડીયોનો ટોપિક છે જેમ કે આપણે કોઈને આમ એક્સપોઝ કરવાના છે. જેમ કે આ વસ્તુ શું છે, આ કઈ વસ્તુમાં શું શું આમ થઈ શકે છે, કમાણી થઈ શકે છે, અથવા તો રિયલ છે, ફેક છે. અને ઘણા બધા લોકો આ જે સર્વિસ છે એમાં ફસાયા છે. અને આ વિડીયો કોઈ ટેક રિલેટેડ નથી, અથવા તો હું કોઈ સરકારી ફોર્મ અથવા તો એવી રીતે હું કાંઈ તમને શીખવાડવાનો નથી. તમે થંબનેલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે કે આ વિડીયો કયા ટોપિક ઉપર છે. અને બીજી વાતમાં કે આપણે આજે એક્સપોર્ટ કરવાના છે જે MLM જે પ્રોગ્રામ છે એવી રીતે. તો સૌથી પહેલાં આપણો એક બ્લોગ બનાવેલો છે, એને આપણે સૌથી પહેલાં ઓપન કરીશું અને હું તમને સમજાવીશ કે કેવી રીતે આને એક્સપોર્ટ છે, એટલે કે મતલબમાં રોસ્ટિંગ વિડીયો હશે. અને MLM જે પ્રોગ્રામ છે એના પર રોસ્ટિંગ હું કરું છું. અને હાલો આપણે હું ચાલુ કરું સૌથી પહેલાં. જેમ કે આપણે આ બ્લોગ આપણો બનાવેલો છે. અને અમે આપણે થોડીક સ્ક્રીન મોટી કરવી. તો આમાં એમ છે કે MLM બિઝનેસનો 700 શહેરો. અને શું 499માં કરોડપતિ બની શકાય? નહીં ને, તમારા મનમાં પણ ખ્યાલ આવતો હશે કે 499માં કરોડપતિ થઈ શકે, પણ એ વાત ખોટી જ છે. આમાં ઘણા બધી ટ્રાય મેં પણ કરેલી છે. અને ગુજરાતી રોસ્ટિંગ એક્સપર્ટ છે આપણી બ્લોગનું જે ટાઇટલ છે. અને આમાં એ કેવું હોય કહું, MLM સિસ્ટમ, જેમ કે તમને કોઈ પણ તમારી પાસે ગમે તેનો મેસેજ આવે અથવા તો તમે એડ્સ થ્રુ ગયા હો અને એવું હોય કે એક માણસ લાવો અને કરોડો કમાવો. એક માણસથી કોઈ કરોડો કમાઈ શકે નહીં ને. અને MLM સ્કેમ કે સિસ્ટમ, ચાલો આપણે જાણીએ સત્ય જે સાની ટેકનોલોજી સાથે. તો MLM જે સ્કેમ છે અથવા તો સિસ્ટમ છે આપણે આ જાણવાની છે. અને આ શું છે MLM? તો આમાં જોવા જઈએ તો MLM એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગ. મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે મલ્ટી એટલે મતલબમાં ડબલ એવી રીતે. આ લોકો કહે છે એક માણસ લાવો અને પેસિવ ઇન્કમ મેળવો. હકીકતમાં એ આપણું ડાટા લે છે. જેમ કે આપણા ભાઈઓ અથવા તો ભાઈઓને લાવશે અને તમારા ભરોસાને વેચી નાખશે. એવી રીતે આનું સિસ્ટમ એવી રીતે કામ કરે છે. અને લોકો શું કહે છે, જેમ કે ઘણા બધા તમે વિડીયો પણ જોયા છે, ઘણા બધાના ઓલા પણ જોયા છે રિવ્યૂ. અને લોકો શું કહે છે, તો ઘરે બેઠા કમાણી કરો એવું કહે છે જે આ પ્રોગ્રામ ચલાવતા હોય ને, જે તમને આ ઇન્વેસ્ટ કરવા માંગતો હોય ને, એ લોકો એમ કહેતા હોય છે કે ઘરે બેઠા કમાણી કરો. ઘરે બેઠા કમાણી થઈ શકે છે, જેમ કે યુટ્યુબ છે, બ્લોગિંગ છે, પછી વેબસાઇટ તમે બનાવીને કોઈ પણ સર્વિસ ચાલુ કરી શકો છો, જેમ કે ફ્રીલાન્સિંગ છે એવી રીતે. ત્યારબાદ 499 ઇન્વેસ્ટ કરો અને કરોડપતિ બનો. 499 ઇન્વેસ્ટ કરવાના અને કરોડપતિ બનવાના આવા સપના દેખાડે છે. અને એક જ એઝ સિસ્ટમ છે. અને ભાઈ નેટવર્ક બનાવો એવી રીતે એમ કહે છે કે આ એક સિસ્ટમ છે અને તમે નેટવર્ક બનાવો જેથી તમારું ઇન્કમ વધી શકે છે. તો હકીકતમાં શું છે આમાં, જેમ કે આપણું ડેટા એટલે કે તમારું ડેટા, ફેથ અને તમારું ટાઈમ બધું જ ઇન્વેસ્ટ થાય છે. મેં પણ આમાં ટ્રાય કરેલી છે. મારું સમથિંગ 5 થી 10 કલાક જેવો મારો ટાઈમ વેસ્ટ થયેલો છે આ MLM પ્રોગ્રામમાં. ઘણો બધો જોવે છે. આ તો હું ખાલી અંદાજ લગાડું છું. અને રિટર્ન તમને ન મળે, તો રિટર્ન 0 જ મળશે. આવી સિસ્ટમ ઘણી બધી છે, જેમ કે ટ્રેડિંગ છે, કલર ટ્રેડિંગ. ઓલી ટ્રેડિંગની વાત નથી, આપણે જે ફોરેક્સ ટ્રેડિંગ, ક્રિપ્ટો ટ્રેડિંગ, આ એક રિયલ માર્કેટ છે. આ તો કલર ટ્રેડિંગ જે હોય છે એ ઘણા બધા લોકોને લૂંટે છે અને એ બધા ઘણા બધા સ્કેમ આવે છે. ત્યારબાદ MLMનું રિયલ સ્ટ્રક્ચર શું છે, જેમ કે એને એક પ્રોડક્ટની જરૂર નથી. અને ન્યૂ વિક્ટિમ જોઈએ છે. વિક્ટિમ એટલે ગમે તે એક નવો માણસ જોવે જે આનો બિઝનેસ એટલે કે આનો ધંધો મતલબમાં એ ચાલુ કરવો જોઈએ. જેમ કે કોઈ મારી પાસે વ્યક્તિ આવે અને એ મને એમ કહે કે તમે 499 ઇન્વેસ્ટ કરો અને કરોડપતિ બનો, એટલે કે હું વિક્ટિમ ગણાવું એવી રીતે. આને વિક્ટિમ જોવે જાજા. અને તમે લાવો ભોળા ભાઈઓ, એ લાવે બીજા અને એ લાવે બીજા કોન્ટેક્ટ લિસ્ટ. એટલે તમે મતલબમાં ભોળા થઈ જાઓ અને એ બીજા લાવે.
અને એ પાછા તમારા કોન્ટેક્ટ લિસ્ટ લે અને લિસ્ટમાંથી પાછા બીજાને પણ આમાં ઇન્વેસ્ટ કરાવશે ને એવી રીતે બધી સિસ્ટમ હાલે. અને સિસ્ટમ સાયલેન્ટલી કમિશન પસાવે છે. જેમ કે 499 તમને ઇન્વેસ્ટ કરાવું, કોઈ પણ અમારી પાસે એક વ્યક્તિ આવે અને હું એમ કહું કે 499 ઇન્વેસ્ટ કરો અને બસ એવી રીતે કરો એટલે બિઝનેસ ચાલુ કરો. તો 499માંથી મને લગભગ 300-350 જેવું કમિશન પણ મળે છે. જેમ કે મતલબમાં એ લોકો કરી શકે એવી રીતે કમિશન મેળવવાનો ધંધો છે. અને આમાં રિયલ રિવ્યૂ જોવા જઈએ ને તો આમાં ઘણી બધી કોમેન્ટો આવેલી હોય અને એવા બધા રિવ્યૂ આવેલા હોય. તો ઇન્વેસ્ટ કર્યું, રિપ્લાય નહીં મળ્યો, આવા બધા સ્કેમ પણ હાલે છે. હવે કોલ આવે છે અનનોન નંબરથી, એ બધી લોકો ઘણા બધા રિવ્યૂ મારા ઇન્સ્ટાગ્રામના જે બધા ફોલોવર્સ છે એ પણ કહે છે. અને મારી લિંક્ડઇન પ્રોફાઇલ છે એમાં પણ ઘણાના મેસેજ આવે છે કે આવી રીતે મેં કર્યું પણ મારું કંઈ સક્સેસ થયું નહીં. અને સાચું કરવું જોઈએ તો ગૂગલ પર કંપની રિવ્યૂ જોવો પડે આપણે સૌથી પહેલાં તો. ત્યારબાદ ગવર્મેન્ટ રજિસ્ટર્ડ પ્લાન પસંદ કરવો પડે. જેમ કે ગવર્મેન્ટ રજિસ્ટર એવું બધું પ્લાન હોય ને એ તમારે પસંદ કરવાનું અને એ આપણને સાચી દિશા દેખાડે. ત્યારબાદ ઘણા બધા જે MLM પ્રોજેક્ટ છે એ ગવર્મેન્ટ રજિસ્ટર્ડ પણ છે, એને જોઈન કરી શકાય. પણ એ તમારા પણ હાનિકારક છે. પણ તમે જો એ કોર્સ લેવા માંગતા હો તો એ કોર્સ તમે શીખી શકો એવી રીતે. અને જો તમે એ કોર્સ કોઈને સેલ કરો તો એ તમને પણ કમિશન મળી શકે એવી રીતે આની કંઈક સિસ્ટમ છે. અને એડ્સ કે ટેક્સ મેસેજ પરથી ભરોસો ન કરાય. જે આપણા મોબાઈલ અથવા તો ઇન્સ્ટાગ્રામ એડ્સ હોય છે એમાં ભરોસો ન કરવો જોઈએ. ઘણી બધી રીલો આપણે જોતા હોઈએ એટલે એડ્સ ને એવું બધું આવી શકે છે આપણા મોબાઈલમાં, ઘણી બધી આવે પણ છે. અને લેખિત પુરાવા રાખો, સ્ક્રીનશોટ, ઈમેલ, આ લેખિત પુરાવા રાખવા પડે. આપણે જ્યારે કારણ કે સાયબર ક્રાઇમ ને આવી બધી તમારામાં શું હોય તો આપણે સ્ક્રીનશોટ અથવા તો ઈમેલ પર રાખી શકાય, જેથી કમ્પ્લેન કરી શકાય છે. અને ફાઇનલ વર્ડિક્ટ આપણે જોવા જઈએ તો MLM એ પૈસા નહીં પણ ભરોસાનું એક બજાર છે. તમે ઇન્વેસ્ટ કરો, કમિશન નહીં આવે પણ કોલર ID પ્રમોશન બની જાય છે. ત્યારબાદ દેસાણી ટેકનોલોજી કહે છે કે થિંક બિફોર યુ ટ્રસ્ટ ઇઝ પેલી ઓનલાઈન. ઓનલાઈન પૈસા કમાવાનો એક રસ્તો છે, ઘણા બધા રસ્તા છે. એમાં આપણે વિડીયો પણ બનાવી દઈશું. જો તમને અકોર્ડિંગ પ્રમાણે તમારા વિડીયો જોતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું પણ આપી દઈશ વિડીયો બનાવી. અને આપણે યુટ્યુબની એક લિંક છે, ત્યાં ઘણા બધામાં મતલબમાં તો આ તમે એવું લાગે તો આ વિડીયો મારો તમે જે એડ્સના શિકાર છે 1000 રૂપિયા ડે કમાવાની એવી રીતે, એને પણ આ વિડીયો તમે બતાવી શકો છો અથવા તો શેર કરી શકો છો. તમારા અથવા ટેલિગ્રામ ગ્રુપ હોય એને જોઈન કરવા ઉત્સાહી હોય એને પણ તમે મોકલી શકો છો. ત્યારબાદ કોઈએ કહ્યું હોય કે મફતમાં ધંધો છે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, તો તેને પણ તમે કરી શકો છો. આ વિડીયો મેદ ગલજો. અને જો તમારે ઓનલાઈન ધંધાની જરૂર હોય તો મને ઇન્સ્ટાગ્રામ અથવા તો કોમેન્ટમાં જણાવો. એવા ઘણા બધા જેન્યુઅન ધંધા છે ઓનલાઈનના, એ પણ કરી શકાય છે. અને એ બધું એમાં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ પણ લાગે છે. જેમ કે જો માની લો કે આપણે કોઈ બ્લોગ સ્ટાર્ટ કરવો હશે તો બ્લોગમાં એવું હોય કે આપણે ડોમેન લેવું પડે. ડોમેન લીધા બાદ એનું હોસ્ટિંગ પે કરવી પડે. એવી બધી થંબનેલ જે હોય છે એવી રીતે આમ મતલબમાં એનું ટેમ્પલેટ હોય છે એ બનાવવું પડે. તમે વેબસાઇટ બનાવીને એમાં એડ્સ પણ ચાલુ થઈ શકે છે ગૂગલ એડ્સ દ્વારા. એવી રીતે ઘણા બધા જેન્યુઅન તરીકા છે, એ પણ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. અને આમાં એવું છે કે સબસ્ક્રાઇબ દેસાણી ટેકનોલોજી ગુજરાતીમાં ટેક, રોસ્ટ અને રિયલ એક્સપોઝ માટે તમે આને સબસ્ક્રાઇબ કરી શકો છો. આપણા ઘણા બધા પણ મિત્રો છે જે આપણને સપોર્ટ કરે છે, તો એનો દિલથી ધન્યવાદ કરું છું. તો બસ મિત્રો, આ વિડીયોમાં તો એટલું થતું. મળશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. અને તમારે પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય ઓનલાઈન ધંધાને લગતા અથવા તો કોઈ પણ બિઝનેસ, ફાઇનાન્શિયલ પ્રોગ્રામ ગમે તે માટે, તો તમે મને કોમેન્ટમાં જણાવજો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમે જણાવો. હું તમને જેન્યુઅન અથવા તો કઈ રીતે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ બધા જ ઇલાજ હું તમને આપી દઈશ. મળશું એક નવા વિડીયો સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં નવો
તો દેસાણી ટેકનોલોજી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, બાય.